નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપરના સુવઈ ગૌરીપર વચ્ચેનો પુલ તૂટ્યો। ગત વર્ષે 50 લાખના ખર્ચે આ પુલ બન્યો અને તૂટી જતા આશ્ચર્ય સર્જાયું। ભારે વરસાદના કારણે સુવઈ ડેમ ઓવરફ્લો થઈ ગયા બાદ ઓગન ઉપર ભયજનક રીતે પાણી વહી રહ્યા હતા। પાણીના આ ધસમસતા પ્રવાહમાં ગત વર્ષે જ બનેલા પુલનો એક ભાગ તૂટી ગયો હતો। સદનસીબે પુલ ઉપર કોઈ અવરજવર ન હોવાથી જાનહાનિ થઈ ન હતી। પુલનો એક ભાગ તૂટી ગયા બાદ સુવઈ ડેમમાં પાણીની સપાટી વધી ગઈ હતી, જેના કારણે પુલ ઉપર પાણી પૂરજોશમાં વહી રહ્યા હતા અને આખા પુલની જળ સમાધિ બની ગઈ હતી। તાજેતરમાં ગંભીરા પુલની દુર્ઘટના બાદ દેશલપર બાલાસર વચ્ચેના પુલને તંત્ર દ્વારા બંધ કરી દેવાયો હતો। આ પુલ ઉપર પણ ભયજનક રીતે વરસાદી પાણી પસાર થઈ રહ્યા છે। ગત વર્ષે જ 50 લાખના ખર્ચે બનેલો પુલ માત્ર એક જ વર્ષમાં ધ્વસ્ત થઈ જતા આશ્ચર્ય થયું છે। આ મામલે સઘન તપાસ કરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકોમાં પ્રબળ બની છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। પ્રેમ કેમ થાય છે? પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે? જુઓ 13 તારીખ શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે। જીવન અને જ્યોતિષ, દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 9 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।